નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો બફારાવાળી હવામાન વિભાગની આગાહી. મિત્રો, હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટવાનું છે. આ દરમિયાન ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ થઈ શકે છે. જોકે તારીખ 16થી લઈને 18 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. અને મિત્રો, ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મોદી સરકાર ટૂંક સમયમાં કરશે જાતિ આધારિત વસ્તી ગણતરી. મિત્રો, મોદી સરકાર થોડા સમયમાં જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી માટે કામ શરૂ થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને મોદી સરકારનું બદલાયેલું વલણ આરએસએસના વલણને કારણે છે. આરએસએસની બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. એનડીએના સહયોગી જેડીયુ અને એલજેપી એટલે કે આરએ પણ આ જાતિ આધારિત ગણતરી કરવાની માંગ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સોના ચાંદીના ભાવમાં વધારો. મિત્રો, એમસીએક્સ પર 4 ઓક્ટોબરે ડિલિવરી માટેના સોનાના ભાવિ કરારમાં લગભગ 0.18% વધારો જોવા મળી રહ્યો છે. ફ્યુચર ટ્રેડિંગમાં સવારે સોનું 73,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અને મિત્રો, એમસીએક્સ પર ચાંદીની કિંમત 828 રૂપિયા વધી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં 2,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સરકારી બેંકમાં નોકરીની સોનેરી તક. મિત્રો, સરકારી બેંકમાં નોકરીની સોનેરી તક આવી છે. એસબીઆઈએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર હેઠળ વિવિધ ગ્રેડમાં ડેપ્યુટી મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જો તમે આવેદન કરવા માંગતા હોય તો એસબીઆઈની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિત્રો, કુલ 1,511 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે. મિત્રો, રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહિવત છે. રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો હવે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકશો. મિત્રો, જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ 15 તારીખથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. જોકે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ હશે, જેમ કે ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ. મિત્રો, યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો. મિત્રો, તહેવારો આવતા ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પામ તેલના ભાવમાં 240 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મિત્રો કપાસિયા તેલની વાત કરીએ તો કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મિત્રો સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, 40 રૂપિયા વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ 2,645 રૂપિયા થયો છે. મિત્રો, આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. આયાતી તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા તેલના ભાવ ઊંચકાયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર. મિત્રો, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને
પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. મિત્રો, ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આ કામ પતાવી લેજો. મિત્રો, લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ KYC કરાવતા નથી. તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જો KYC કરવામાં આવ્યું નથી તો રેશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે ને તે નામની જગ્યાએ ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં KYC કરાવનાર પાત્ર લાભાર્થીઓને આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે. જો 31 ઓક્ટોબર સુધીમાં KYC નહીં કરે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વ્યક્તિ વંચિત પસંદ કરાયેલા લાભાર્થીના નામ કાઢી નાખવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક નુકસાન સહાય ક્યારે આવશે? મિત્રો, આ વખતે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહ્યું છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજાએ રીતસરના ગમરોળી નાખ્યા હતા. આ ભાગોમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. જેના પગલે હાલ રાજ્યમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજકોટ આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતોના વળતર અંગે મોટું નિવેદન આપ્યું હતું. મિત્રો, હકીકતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સંચાલિત પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સરકારના પ્રવક્તા ઋષિકેશ મંત્રી હાજર રહ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન વિશે જણાવ્યું છે. મિત્રો, અત્યારે સરકાર દ્વારા નુકસાનની સર્વેની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 70% જેટલું સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બાકી રહેલા 30% જેટલા સર્વેનું કામ પૂરું થઈ જશે અને જેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આવશે વર્ષની સૌથી મોટી ડીલ. મિત્રો, ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સને HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ત્વરિત કેશબેક મળશે. સેલમાં કયા હેન્ડસેટ સસ્તામાં ખરીદવા માટે ઉપલબ્ધ હશે? ફ્લિપકાર્ટના આગામી સેલ દરમિયાન તમને સ્માર્ટફોન પર સારું ડિસ્કાઉન્ટ મળશે અને આ સિવાય કંપની અન્ય ઉપકરણો અને હોમ એપ્લાયન્સ વગેરે પણ ડિસ્કાઉન્ટ આપશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.